તો અમદાવાદમાં ભૂગર્ભ જળ સચવાય તે માટે પરકોલેટિંગ જે વેલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। અમદાવાદ કોર્પોરેશનના વોટર કમિટીના ચેરમેને એસ્ટેટ ખાતાને સૂચના આપી છે કે શહેરમાં છેલ્લા 4 વર્ષના સમયગાળામાં બીયુ આપવામાં આવતી હોય તેવા રહેણાંક અને કમર્શિયલ મિલકતમાં પરકોલેટિંગ વેલની જે શું સ્થિતિ છે તે અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવે। નિયમ મુજબ નવા બનતા કમર્શિયલ એકમોમાં પણ પરકોલેટિંગ વેલ બનાવવા ફરજિયાત છે। મહાનગરપાલિકાએ સોસાયટીઓમાં પણ પરકોલેટિંગ વેલ બનાવવા માટેની યોજના જાહેર કરી છે, પણ આ યોજનાને જોઈએ તેવો પ્રતિસાદ નથી મળ્યો એ વાત પણ એટલી જ હકીકત છે। પરકોલેટિંગ વેલ બનાવવાની કમ્પલસરી ફરજિયાત છે, એટલે એની પ્રિમાઇસીસનું પાણી જે છે એ સીધું જ જમીનમાં નીચે ઉતરે એટલે તળ જમીનના પાણીના લેવલના ઊંચા આવે। એટલે આવનારા દિવસોમાં જે પાણીની વાત થાય છે કે વોર થશે, તો એ પાણી જે નીચે ઉતરે તો જે પ્રમાણે નીચે પાણી ખેંચીને લોકો વાપરે છે, તો એવું પાણી આપણે નીચે જો વરસાદનું પાણી નીચે સંગ્રહ કરીને જવા દઈએ તો એના માટે આવનારા દિવસોમાં આવનારી પેઢીઓને એનો ફાયદો થાય।